પિન્ટુભાઈ મલેક। આજનો જે કાર્યક્રમ હતો એ ગરીબ લોકો, જે ભિક્ષુક લોકો હતો એમની માટે શાહી ભોજન હતું અને એ ભોજનમાં તમામ ભિક્ષુક સાવરકુંડલાના મંદિરની બહાર બેસેલા, મસ્જિદની બહાર બેસેલા એવા લોકોને આજ દિન સુધી કોઈ જે ગણ્યા ન હોય કે દાવત ન આપી હોય એવા લોકોને અમે શાહી દાવત અને દિલથી દાવત આપી હતી અને અમારા ઘરે બહુ ખુશી એ લોકોને એવી દાવત કરાવી કે એની કોઈ વ્યાખ્યા કે એની કોઈ ગણતરી ન થાય। સાથે સાથે આવા ગરીબ લોકોને, જે ભિક્ષુક લોકો છે એને સન્માન લોકો જોવે એટલે એમને આવનાર સમયમાં સન્માન મળે, હાલ સન્માન મળ્યું છે અને અમે લોકોને અપેક્ષા કરીએ છીએ કે જે ભિક્ષુક લોકો છે, ગરીબ લોકો જે ફરીને પેટ ભરે છે એવા લોકોનું ખરેખર ધ્યાન રાખવું જોઈએ। એટલા માટે આ એક શાહી ભોજનનું એક અમે આયોજન કર્યું હતું, સરસ મજાનું, હિન્દુ મુસલમાનને એક કરવાનું। ત્યારબાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં, સાવરકુંડલામાં, અમરેલી જિલ્લામાં જે લોકો સેવાકીય સમાજ સેવક હતા, જે રીતની જે લોકો પ્રવૃત્તિ કરતા હતા, જે સમાજ સેવક અલગ બધા કરતા હતા, બધા લોકોને અમે સન્માનિત કર્યા છે। એવોર્ડ પત્રોથી સન્માનિત કર્યા છે, જેથી કરીને એમનો હોસલો બુલંદ થાય અને આગળ એવી કામ કરવાની એમની હિંમત વધે। એટલા માટે અમે આ સન્માન એવોર્ડનું કામ અને એક સમારોહ યોજ્યો હતો। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે।